વ્યક્તિને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ, પણ હટ હાડા તારી જનતા પર થૂ છે થૂ. તારી જેટલી બાબીઓ આરે ફેરો હોય ને ઈ સંકેત ભાઈઓ આ કીર્તિ પટેલને કોની હારે વાંધો છે એ નથી ખબર પડતી. જે પણ મિત્રો વાત કરતો સોપટમાં બોલે એના વિરોધ મિત્રો નત નવા ખુલાસાઓ કરવા મળે છે. હવે મિત્રો પકડ્યા છે દેવાજભાઈ ખવડને. જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે 2 દિવસ પહેલા ડાયરીની અંદર દેવાજભાઈ ખવડ બોલ્યા હતા ને તે મામલે મિત્રો વાત કરતો હોય ત્યારે કીર્તિબેન પટેલની આ વિરોધની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. જે આ વાત કરતો દેવાજભાઈ ખવડ અને બિરાજદાન ગઢવીનો જે વિવાદ હતો તમને લોકોને ખબર છે કે મિત્રો સ્ટાર્ટ થયો હતો 2025ના મામલે, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આની અંદર હવે કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે આ વિડીયો દ્વારા કોઈ પણ વિવાદને વધારવા માંગતા નથી ભાઈ, પતી જાય જલ્દી એટલો સારો છે. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને નથી ખબર કે વિડીયો વાયરલ થતા હોય છે તેનું પાછળનું કારણ શું હોય છે. જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો ક્લિપો વાયરલ કરી રહ્યા છે. જે આ વાત કીધો ઘણા બધા લોકો એમ કહે છે તમે પણ આગળ ક્લિપ નાખી તો મિત્રો મેં એ માટે ક્લિપ નાખી કે આપણી ચેનલની અંદર કોપીરાઇટ આવી શકે છે, કારણ કે ઘણા બધા લોકો છે એ સ્ટ્રાઇકો મારી શકે છે. પરંતુ ભાઈઓ જે રીતે આ વિવાદનો મામલો તમને લોકોને તો ખબર છે કે જે રીતે સ્ટાર્ટ થયો છે, બિરાજદાન ગઢવી એક ચાલુ ડાયરામાં એવું બોલ્યા હતા કે અમુક લોકો 2025 પછી એવું કંઈક બોલ્યા હતા. આપણે ઝાઝું બોલવું પણ નથી, કારણ કે આ વિવાદની અંદર આપણે મિત્રો એવું નથી કે આ વિવાદને વધારીએ, પરંતુ ભાઈ જલ્દી પતે એટલો સારો કહેવાય. કારણ કે દેવાજભાઈ ખવડ તમને લોકોને ખબર છે કે આનું સમાધાન તો ઓલરેડી થઈ ગયું હતું, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે અત્યારે મિત્રો ફરીવાર ઉછળ્યો છે. અંદર તમને કોણ હાસું કોણ ખોટું એ તમારે જ કહેવાનું છે, કારણ કે મિત્રો આપણે આ વિરોધને વધારે નથી લંબાવવા માંગતા, કારણ કે જે રીતે આ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની અંદર કોનો વાંક કોનો મિત્રો વાત કરતો હાસું એ આપણને પણ નથી ખબર, પરંતુ જે રીતે વાયરલ થઈ રહ્યું છે એ માટે તમારો ભાઈ તમારા માટે વિડીયો અપલોડ કરે છે. બાકી આપણે આ વિવાદ વિશે તમારું શું કહેવું છે તમારી જે પણ હોય કમેન્ટમાં બતાવી દેજો. આજનો વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.